આજથી શુભ સંદેશનામાંથી પાઠ 7મો અધ્યાય કડી 21 થી 29 સુધી। જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે। કયામતને દિવસે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, અમે તમારે માટે નહોતા બોલ્યા, અને તમારે માટે અબદૂતો નહોતા કાઢ્યા, અને તમારે નામે અનેક ચમત્કારો નહોતા કર્યા? પણ ત્યારે હું તમને રોકડું પરખાવીશ કે, હે અધર્મના આચરનારાઓ, હું તમને ઓળખતો નથી, મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ। એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે તેમને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ, જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું। વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં ખોદાયા હતા। અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં, તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું। વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, અને કકળભૂસ કરતું તે તૂટી પડ્યું। ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓ એ લોકોના શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા। આ પ્રભુની વાણી છે। આજનો શાસ્ત્રપાઠ આપણને જણાવે છે કે પ્રભુ પ્રભુ કરવાથી આપણે તેમના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પણ જો આપણે તેમના રાજ્યમાં પ્રવેશ મેળવવો હોય તો આપણે પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલવું પડે। અને મારા આ વચનો જે સાંભળશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ। તેમણે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે ડાહ્યા માણસે ખડક ઉપર ઘર બાંધ્યું, વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને સપાટા મારવા લાગ્યો, પણ તે ઘર પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં ખોદાયા હતા। પણ જે કોઈ માણસ આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે નહીં, તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું। વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવનના સુસવાટા કરતો ઘરને થપાટો મારવા લાગ્યો, અને કકળભૂસ તે ઘર પડી ગયું। આમ ઈસુએ બુદ્ધિશાળી અને મૂર્ખ ઘરની ઉપમા આપીને સમજાવ્યું કે આપણી આધ્યાત્મિકતા કઈ રીતે મજબૂત હોવી જોઈએ। આમ આ પ્રમાણે ઈસુનો સંદેશ છે કે આપણે માત્ર વચનોમાં નહીં પરંતુ કર્મોમાં પણ માનવું જોઈએ, જેથી આપણી આધ્યાત્મિકતા મજબૂત અને અડગ રહે।